નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની દુનિયામાં હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। 20 દિવસ અગાઉ કિશોરી પર આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને બળાત્કાર ગુજારનાર આરોપીને ઝડપી પાડતી ડીસીબી પોલીસ। મૃતક આફરીનની ખોપડીના અસ્થિ, આંતરવસ્ત્રો અને માથાના વાળ ઘટના સ્થળે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી। ગોત્રી પોલીસના ડી સ્ટાફ દ્વારા 40 નંગ વિદેશી શરાબ, 66 નંગ બિયરની બોટલો સહિત કુલ 37,000ના મુદ્દામાલ સાથે 2 બુટલેગરની ધરપકડ। મેઘરાજાને મનાવવા ઠેર ઠેર પૂજાપાઠ અને પ્રાર્થના। વરસાદ સમયસર ન આવે તો ડભોઈના ખેડૂતોમાં આત્મહત્યા કરવાની ભીતિ। તો લહેરીપુરા મિત્ર મંડળ દ્વારા 101 નારિયેલ વધેરી રિયસાયેલા મેઘરાજાને વરસવાની વિનંતી। અનેક શાળાઓમાં મેઘ મલ્હાર રાગ ગાઈ મહેર કરવા મેઘરાજાને વિનંતી। 20 દિવસ અગાઉ જૂની અદાવતને પગલે કિશોરી પર બળાત્કાર કરનારને ડીસીબી પોલીસે ઝડપી પાડી ઘટનાનું રિહર્સલ કરાવતા પાશવી કૃત્ય સપાટી પર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। 20 દિવસ અગાઉ મકરપુરા જીઆઈડીસીમાં નોકરી કરતા બિહારના રહેવાસી કપિલ મંડલે જૂની અદાવતને પગલે રૂબીના તલ્લાન ખાનની 9 વર્ષીય બહેન આફરીન રહેવાસી ઇન્દિરાનગર પાસે મકરપુરાને આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને માણેજા વડસરની સીમમાં લઈ જઈ બળાત્કાર ગુજારી ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી। બાતમીના આધારે ડીસીબી પોલીસે ફરાર આરોપી કપિલ મંડલને બિહારથી ઝડપી પાડી મકરપુરા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો, જ્યાં કપિલની સઘન પૂછપરછ કરી ડીસીપીના ઉચ્ચ અધિકારીઓ તેમજ મકરપુરા પોલીસ મથકના પીઆઈ દ્વારા કપિલને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિહર્સલ કરાવવામાં આવ્યું હતું। ઘટના સ્થળ પર કિશોરીના માત્ર ને માત્ર ખોપડીના અસ્થિ, આંતરવસ્ત્રો, માથાના વાળ કાટાળી ઝાડીઓમાંથી મળી આવ્યા હતા, જે જોઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। મૃતક આફરીનના અસ્થિ ડીએનએ ટેસ્ટ માટે એફએસએલની ટીમને મોકલી આપવામાં આવ્યા છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવ 2 તારીખના રોજ આફરીન નામની છોકરીનું અપહરણ કપિલ નામના છોકરાએ કરેલું। અમારે 4/6 ગુનો દાખલ કરેલો। પહેલાં તો જાણવા જોગ નોંધ થયેલી ગુમ થયેલી, ત્યારબાદ રાત્રિના ગુનો દાખલ કરેલો। એમાં કપિલનું નામ, એની ફરિયાદણે નામ આપેલું કે કપિલ બિહારનો વતની છે, એણે કરેલું છે। એટલે જે તે વખતે અમે તાત્કાલિક બિહાર ટીમ મોકલી આપેલી, તે વખતે એનું લોકેશન ન મળેલું। ત્યાર પછી ડીસીપીના પીઆઈએ કપિલને બિહારમાંથી પકડી અને આજે અમારી પાસે રજૂ કર્યો છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સ્થળ પરથી કપિલના કહેવા મુજબ એને તે જ દિવસે 7 તારીખે જ્યારે એને આઈસ્ક્રીમ ખવડાવવા માટે આફરીનને લઈને નીકળ્યો, સીધો અહીંયા જ લઈને આવેલો અને અહીંયા એના ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરેલી ને પછી એનું ગળું દબાવીને મારી નાખ્યું, પછી અહીંથી જતો રહેલો। આજે એ જગ્યાએ આવ્યા છે તો અવશેષો મળ્યા છે, બાકી બીજી તપાસ ચાલુ છે। ડભોઈ નજીક સિમરિયા ગામ પાસે વિચિત્ર ટ્રિપલ અકસ્માત સર્જાતા આઈસર ટેમ્પો અને ટ્રક બળીને હાડપિંજર થઈ જવા પામ્યા હતા। ડભોઈ નજીક સિમરિયા ગામ પાસે રાત્રે 3 વાગે ટ્રક, ડમ્પર અને આઈસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાતા આઈસર ટેમ્પો અને ટ્રકમાં આગ લાગતા સળગીને ભડતું થઈ ગયા હતા। ઉપરાંત 6નો આબાદ બચાવ પણ થવા પામ્યો હતો। બનાવની જાણ ડભોઈ નગરપાલિકા પ્રમુખને કરાતા ડભોઈ પીઆઈને જાણ થતા ડભોઈ વિસ્તારની બહાર ફાયરના લાશ્કરો આવશે નહીં, જેને પરિણામે ફાયરના લાશ્કરો સમયસર ન પહોંચતા વાહનોમાં મોટી નુકસાની થવા પામી હતી। ટ્રક સંખેડાથી બરોડા રેતી લઈને, ડમ્પર ડભોઈથી સંખેડા અને આઈસર ટેમ્પો જામનગરથી બોડેલી પાઇપ ખાલી કરવા જઈ રહી હતી, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। રેસકોર્સ પાસે પાર્ક કરેલી ગાડીનો કાચ તોડીને ગઠિયાઓ 10 મિનિટમાં 10 લાખ રૂપિયા લઈ ફરાર થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો। માંજલપુર વિસ્તારમાં સાંઈ ચોકડી પાસે વ્હાઇટ હાઉસ કોમ્પ્લેક્સમાં રહેતા અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીની અમિતનગર બ્રાન્ચમાં ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ રાવજીભાઈ પટેલ ગુરુવારે સાંજે તેમની કાર લઈને રેસકોર્સ વિસ્તારમાં ગયા હતા। વાણિજ્ય ભવનમાં કામ હોય તેઓએ કાર વાણિજ્ય ભવનની પાછળ બોમ્બે શોપિંગ સેન્ટરથી વડીવાડી સ્મશાન તરફ જવાના રોડ પર પાર્ક કરી હતી। આશરે 5:30 વાગે કોઈ જાણભેદુ ગઠિયાએ તેમની કારના પાછળના દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો અને સીટ ઉપર મૂકેલી બેગમાંથી રોકડા રૂપિયા 10,20,000 તેમજ ચેકબુક અને પાસબુક સહિતના દસ્તાવેજો ભરેલી બેગની ઉઠાંતરી કરી ગયો હતો। 15 મિનિટ બાદ કામ પતાવીને
કમલેશભાઈ પરત આવતા તેમને ગાડીમાં તોડફોડ અને બેગ ગુમ હોવાની ચોંકાવનારી જાણ થઈ હતી. પ્રાથમિક તપાસ બાદ તેમણે આ બનાવની સયાજીગંજ પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવની આખરી રાતે સયાજીગંજ પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેના સગડ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આજ રોજ પૂર્વ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલમાં સ્ટુડન્ટ કાઉન્સિલર ઇલેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાય તથા નેતા અને તેમના લીડરની પસંદગીની સૂઝ આવે તેવા સુંદર આશય સાથે આજરોજ વડોદરાના પૂર્વ વિસ્તારની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ બરોડા પબ્લિક સ્કૂલમાં 1 થી 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મતદાન કરાવવામાં આવ્યું હતું. જેના માટે 4 હાઉસ માટે હેડ બોય તેમજ હેડ ગર્લની 6 ઉમેદવારોની તેમજ પ્રિફિક્સ માટે 12 ઉમેદવારોને 2 દિવસ માટે કેમ્પેનિંગનો સમય ફાળવવામાં આવ્યો હતો. આજ રોજ કેમ્પેનિંગ બંધ કરાવી ઇલેક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગોત્રી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા ગત રાત્રે વિદેશી દારૂની બોટલ સાથે 37,000 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી 2ની ધરપકડ કરવામાં આવી હતી. ગત રાત્રે ગોત્રી પોલીસના ડી સ્ટાફ દ્વારા ગોરનાથ મંદિર પાસે રહેતા 17 વર્ષીય હારૂન શાહ દિવાનની દારૂની 4 બોટલ અને 1 બાઇક સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હારૂનની સઘન પૂછપરછ કરાતા સલીમ ઉર્ફે બંબૈયાનું નામ સપાટી પર આવ્યું હતું. પોલીસે નાલંદા પાર્ક જૂના હાઉસિંગ બોર્ડ ગોરવાના રહેવાસી સલીમમાં ઘરે છાપો મારતા 39 નંગ વિદેશી દારૂ, 66 નંગ બિયર અને રોકડા રૂપિયા 1700 મળીને કુલ 37,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ સલીમની ધરપકડ પણ કરવામાં આવી છે. આવતીકાલે દેવપોઢી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીની શોભાયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રીમંત મહારાજા ગાયકવાડ સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ હેઠળના માંડવી પાસે શ્રી વિઠ્ઠલ મંદિરમાં પ્રતિવર્ષે દેવપોઢી અને દેવઉઠી એકાદશીએ શોભાયાત્રા યોજવામાં આવે છે. જે અંતર્ગત આવતીકાલે દેવપોઢી એકાદશી પ્રસંગે વર્ષોની પ્રણાલી મુજબ શોભાયાત્રા નીકળનાર છે. શોભાયાત્રાના પ્રારંભ પૂર્વે વિઠ્ઠલ મંદિરમાં આયોજિત મહાપૂજામાં વડોદરાના 17મા મહારાજા તરીકે રાજ્યાભિષેક પામેલા શ્રીમંત મહારાજા સમજસિંહજી ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે અને રાજમાતા શુભાંગીની રાજે ઉપસ્થિત રહી ભગવાનનું પૂજન અર્ચન કરી તેમની આરતી કરશે. આરતી બાદ સોના ચાંદીના કલાત્મક રથમાં ભગવાન વિઠ્ઠલનાથજીને આરૂઢ કરાવી શોભાયાત્રાનો પ્રારંભ કરાવાશે. શોભાયાત્રાની તૈયારીઓના ભાગરૂપે શ્રી વિઠ્ઠલ મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. તેમજ ભગવાનના સોના ચાંદીના કલાત્મક રથને પણ બહાર કાઢી સુશોભિત કરવામાં આવ્યો છે. વરસાદ ખેંચાઈ જતા લોન લઈ બિયારણની વાવણી કરનારા ખેડૂતો પાયમાલ થઈ જતા તેમને આત્મહત્યા કરવાનો સમય આવ્યો છે. ડભોઈ તાલુકાના ખેડૂતોએ ગઈ સાલ લોન લઈ મોંઘું બિયારણ લઈ વાવણી કરી છે. સરકારે ખેડૂતોને લોન માફ કરવાના પોકળ વાયદા કર્યા હતા, પરંતુ આજ દિન સુધી ખેડૂતોની લોન માફ કરવામાં આવી નથી. આ ઉપરાંત આ વખતે જાણે મેઘરાજા રીસાણા હોય તેમ હજી સુધી વરસાદ ના આવતા બિયારણની વાવણી ફેલ થઈ જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જો વરસાદ હજી પણ સમયસર નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે તેવી ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. રીસાયેલા મેઘરાજાને મનાવવા લહેરીપુરા ગેટ પાસે લહેરીપુરા મિત્ર મંડળ દ્વારા 108 નારિયેલ વળધેરીને પ્રાર્થના કરવામાં આવી હતી. સમસ્ત શહેરીજનો સહિત ખેડૂતો પણ મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ક્યાંક મહિલાઓ દ્વારા મેહુલાની મૂર્તિ બનાવી ઘરે ઘરે પાણી માંગી તો ક્યાંક હવન આરતી કરી મેઘરાજાને મનાવવામાં આવી રહ્યા છે. તો આજરોજ લહેરીપુરા મિત્ર મંડળ દ્વારા લહેરીપુરા ગેટ પાસે અંબે માતા અને ગણેશ મંદિરમાં રીસાયેલા મેઘરાજાને વિનંતી કરવા 108 નારિયેલ વધેરવામાં આવ્યા હતા. આકાશમાં સફેદ વાદળોની ફોજ આંટા ફેરવા મારીને છૂટાછવાયા ઝાપટા પડી છૂ થઈ જાય છે અને મુશળધાર વરસાદની આશા હવે સ્વપ્ન બનતું જઈ રહ્યું છે. ત્યારે હવે મેઘરાજા પધરામણી કરે તે માટે ઠેર ઠેર પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. શહેરની એક ખાનગી શાળા ખાતે મેઘ મલ્હાર રાગ ગાવાનું આયોજન કરી વિદ્યાર્થીઓ દ્વારા મેઘરાજાને મનાવવાની વિનંતી કરવામાં આવી હતી. કહેવાય છે કે પહેલાના સમયમાં ઉચ્ચતમ ગાયકો જ્યારે મેઘ મલ્હાર રાગ છેડતા ત્યારે મેઘરાજા અચૂક પધરામણી કરી શહેરના ખૂણે ખૂણા જળબંબાકાર કરી દેતા.
વરસાદે અતિ વિલંબ કરતા આજ રોજ શહેરની ખાનગી શાળા ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ મેઘ મલ્હાર રાગ ગાઈ મેઘરાજાને મનાવવાની વિનંતી કરી હતી. કદાચ મેઘરાજા બાળકોની નિસ્વાર્થ પ્રાર્થના સાંભળીને મેઘમહેર કરે. વાઘોડિયા વિસ્તારમાં શ્રી દ્વારકાધીશ સુખધામ સંકુલમાં બિરાજતા શ્રી દ્વારકાધીશ પ્રભુનો પાટોત્સવ મહોત્સવ આજરોજ ઉજવવામાં આવ્યો હતો. કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય 108 ગોસ્વામી ડોક્ટર વાગેશ કુમારજી મહોદયશ્રીના માર્ગદર્શન અને સંચાલનના સુખધામ સંકુલમાં બિરાજતા શ્રી દ્વારકાધીશ પ્રભુનો પાટોત્સવ સંકુલ 9મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ઉજવવામાં આવ્યો હતો, જે અંતર્ગત ગતરોજ નંદ મહોત્સવ ભક્તિ સંગીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને આજ રોજ સમર્પિત સેવકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે તાજા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DN TV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.